જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા બધાનો નવા વિડીયોમાં. અને આજે છે દેવ દિવાળી, તો તમને બધાને દેવ દિવાળીની હાર્દિક શુભકામના. જોકે એને દેવ દિવાળી પણ કહેવાય, ઘણા લોકો કહે છે, તુલસી વિવાહ પણ કહેવાય છે, અને ઘણા લોકો દેવ ઉઠી 11 પણ કહે છે. તો જો આજે અમે તને દેવ દિવાળી કહીએ છીએ, તો દેવ દિવાળીની તમને બધાને ફરી એકવાર હાર્દિક શુભકામના. અને એવા મીસુબેન જાય તો સવારમાં તૈયાર થઈ ગયા છે, અને હું સવારમાં ઉઠીને આજે સાંજે રંગોળી નહોતી બનાવી, તો એ રંગોળીનું કામ ચાલુ કરી દીધું છે. બની ગઈ છે, થોડીક બાકી છે, તો હું ફટાફટ મારી રંગોળી છે ને પૂરી કરી લઉં, પછી તમને બતાવું મેં રંગોળી કેવી બનાવી છે એ. અને મારા મીસુબેન જો અહીં સરસ મજાના તૈયાર થઈ ગયા છે. કા મીસુબેન? હા, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે અમારા આજના નવા વિડીયોમાં. તો હું નાઈને તૈયાર થઈ ગઈ છું, મારો ભાઈ હજી સૂતો છે. અહીંયા જો મારી મમ્મીએ રંગોળી અડધી બની ગઈ છે, મારી મમ્મીની રંગોળી. હું તૈયાર થઈ ગઈ છું. હા, જમાર બૂટ ને મોજા ને બધું મીસુબેન આજ પહેરી લીધું છે. કા સવારમાં તો વેલી ઉઠી ગઈ, તૈયાર થઈ ગઈ. આજ કેમ વેલા ઉઠી ગયા બેન? દેવ દિવાળી છે ને, એટલે દેવ દિવાળીની તમને હાર્દિક શુભકામના. દેવ દિવાળી છે એટલે તાર વેલું ઉઠવું પડે. હા, હે, જો દેવ દિવાળી છે ને તમારા મીસુબેન આજે વેલા ઉઠી ગયા છે. કા અને મીસુબેન સરસ મજાના જો અત્યારમાં તૈયાર થઈ ગયા છે, અને હવે બૂટ પહેરી લીધા છે. કઈ બાજુ જવાનું છે? મારે જવું છે મામાની ઘરે. મામાના ઘર વાળી થામાં ખબર જ છે કે મામાના ઘરે જવાનું જ નથી. તો એને મામાને ઘર બહુ સાંભળે છે. કા હમણાં થોડાક દિવસ પછી, 2-3 દિવસ પછી સ્કૂલે જવા માંડજો, મામાની ઘરે નહીં. નહીં, હું નહીં જાઉં. ચાલો હું ફટાફટ મારી રંગોળી છે પૂરી કરી લઉં. તો જો મારી રંગોળી છે ને અડધી બની ગઈ છે, અને અડધી હજી બાકી છે નિરાકરણ પૂરવાના. તો આપણે ફટાફટ આખી રંગોળી છે ને પૂરી કરી લઈએ. અને આજે જે તુલસીમાનો છોડ મેં આખો કુંડિયું જ બનાવ્યું છે, કારણ કે આજે બધાના ઘરે આવી જ રંગોળી હોય. તો જો મેં બનાવી નાખી છે ને હમણાં આખી બની જાય ને એટલે પછી તમને બતાવું. જો આટલી રંગોળીનું કામ ચાલુ થયું છે એટલે પૂછ્યું છે, તો ફટાફટ બનાવી નાખું રંગોળી. જો મારી મમ્મીએ તુલસી વિવાહની મસ્ત રંગોળી બનાવી નાખી છે. અહીંયા 2 દીવા છે, પછી અહીંયા તુલસી છે, આખું કુંડિયું છે. અહીંયા તુલસી વિવાહ લખ્યું છે, અને અહીંયા સાચો દોર્યો છે. હા, તો જો અમે દેવ દિવાળીની હવે સરસ મજાની રંગોળી બનાવી નાખી છે. કેમ મીસુબેન? મીસુબેને બનાવી, મમ્મીએ બનાવી? મેં બનાવી. હા, તને તો બધું આવડતું જ હોય ને બેન, એટલે તું બનાવી જ. જો મારા અક્ષર તો જો મેં લખ્યું છે, અને આ બધું મેં કર્યું છે. મમ્મીએ તો કાંઈ કર્યું જ નથી. હો, સવારમાં ખોટું ન બોલાય. ખોટું બોલીએ તો શું થાય? કાંઈ ન થાય. ખોટું બોલીએ તો પાપ લાગે ને? તો ચાલો આપણે રંગોળીનું તો કામ પૂરું થઈ ગયું છે. હવે રંગોળી બનાવી લીધી છે, ને હવે બીજું બધું કામ આપણે વર્ગી જાય. હજી કપડાં ધોવાના બાકી છે આજ. તો ફટાફટ સવારમાં ઉઠીને વાસી કામ બધું કરી, અને પછી હું રંગોળી બનાવવા જ વર્ગી ગઈ. અને રંગોળી બનાવી અને પછી હવે હું બીજા કામે હું વર્ગી જાઉં. તો કપડાં ધોવાના બાકી છે. બેન જો રંગોળીનું અહીંયા ધ્યાન રાખે છે, વીખી ન નાખતી. હો, એનું એક જ ધ્યાન રાખવું પડે. એને મજા આવે વીખી નાખે, વીખી નાખે એટલે મારું હોતે એમ ન કરે. તો ગાંડી છો, ગાંડા હોય વીખી નાખે. તો સારું, હાલો હવે હું મારા કામે વર્ગી જાઉં, અને મીસુબેન વહી જાય રમવા અત્યારમાં. આજ વેલી ઉઠી ગઈ ને એટલે અમુકનું લોહી પીવે છે. જો અમે મીસુબેન તૈયાર થઈ ગયા છે, અને અમારે ગામમાં જમવા જવાનું છે. કા એક જગ્યાએ લગ્ન છે, વાત તુલસી વિવાહ છે, એટલે લગ્ન બધા ચાલુ થઈ ગયા છે. તો અહીંયા માંડવો છે આજે અમારે ગામમાં, તમારે ત્યાં જમવા જવાનું હતું. તો હું મીસુબેન ને તૈયાર થઈ ગયા છીએ, જમવા જઈએ છીએ. કા બાન ત્રણેય. તો હવે અમે જમી આવીએ, અને જમીને આવીને પછી મળીએ. કા હા, ચાલો ફટાફટ હવે અમે જમી આવીએ. જમવા આવી ગયા છીએ. કાને ડીશ લઈ લીધી છે, સરસ મજાનું જમવાનું આવી ગયું છે. કાને મીસુબેન ને ભૂખ લાગી ને મીસુબેન જમવાય માંડ્યા છે. જો આજે દેવ દિવાળી છે, તુલસી વિવાહ છે, તો અમે અત્યારે સંધ્યા ટાઈમે જો તુલસી માની પૂજા કરવી છે, તો એ પૂજા માટેનો બધો સામાન લઈ લીધો છે. જો માતાજી ચડાવવા માટે બંગડી છે, આ ચુંદડી, આ ચાંદલા અને કંકુ, અને આમાં જો કંકુ ને ચોખા લઈ લીધા છે. બધી વસ્તુ લઈ લીધી છે. અને પ્રસાદમાં જો કેળા લઈ લીધા છે. અને હવે અમે ને મીસુબેન છે ને માતાજીની પૂજા કરી લઈએ. પેલા મમ્મીએ પૂજા કરી લીધી છે, અને દીવો ને એવું બધું કરીને પૂજા કરી, ફૂલ ચડાવ્યા, અને હવે થોડીક પૂજા બાકી છે. તો એ હું ને મીસુબેન છે ને એ કરી લઈએ. તો મીસુબેન, તો જો પેલા આપણે માતાજીને છે ને ચુંદડી ઓઢાડી દઈએ.
તે ચૂંદડી ઓઢાડી દીધી અને પછી આપણે છે ને માતાજીને આ છે બંગડી અને ચાંદલા અહીંયા ધરી દઈએ અને આ ઊંઘવાની કંકુનો ચાંદલો કરી દઈએ. હા કરી દે, તું એનાથી કરી દે, હું આનાથી કરી દઉં. હો ક્યાં કરું? પાંદ હોય ને, પાંદ ચામ એમાં કરવાનું. જા બીજાની. અને હવે છે ને આપણે માતાજીને પ્રસાદ ધરી દઈએ અહીંયા. માતાજીની આરતી કરી અને આપણે પૂજા કરી લઈએ ને જો અહીંયા શેરડીનો સાઠો પણ અમે રાખી દીધો છે કે આજે આજનો એનું મહત્વ એવું છે એનું કે આપણે આજે દેવ દિવાળી હોય ને ત્યારે તુલસીમાના ક્યારેય શેરડીનો સાઠો રાખવાનો ને પછી કાલે આપણે પ્રસાદી કરીએ ને એ ખાઈ જવાનો. તો એ જે શેરડીનો સાઠો હમણાં અહીંયા રાખી દીધો અને હવે હું અને મીસુબેન છે ને અમે પૂજા કરી લઈએ. કા મીસુબેન? હા. જો આજે દેવ દિવાળી છે ને તમારા મીસુબેન એને ફટાકડા ફોડવાનું કામ ચાલુ કરી દીધું છે અને બધા ફટાકડા તો પૂરા કરી દીધા. કા અડધા તો કાલ ફોડ્યા હતા, ખાલી ચકેડી બધી રહેવા દીધી. તો જોઈ અત્યારે મીણબત્તી લાવીને ચકેડી કરે છે કારણ કે ફૂલઝડી ને એવું તો પૂરું થઈ ગયું છે. જો આપણે દેવ દિવાળી આટલું ખાલી લવી અને ખીચડી બહુ બે જ રાખ્યા હતા તો આપણે એ પણ હા જો મીસુબેને ચકેડી ને એવું રાખ્યું હતું ને ભાઈ એટલા રાખ્યા હતા, બાકી બધા ફોડી નાખ્યા. કાલ થોડાક ફોડ્યા કા. તો હવે જો એ લવિંગિયા કરે છે તો લવિંગિયા ફોડવા માંડ્યો. હા મીસુબેન એક ચકેડી કરી લીધી ને હવે બીજી ચકેડી જો કરે છે.